બેક માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા રખડું બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો હે ને આપણે જેવી દ્વારકા અત્યારે અને અમારો પહેલો બ્લોગ છે 2026નો. તો આ વિકાસભાઈ પણ આવે છે ને બે જો માં ઊભા છે ગાડી લઈને. જો હિતેશભાઈ છે ભર્યો, તમને હજી લાઇટમાં નહીં દેખાય. જો આ હિતેશભાઈ છે અને આપણા ઠેલા એમાં ક્યાં રાખેશ? આમાં રહી ગઈ છે હિતેશભાઈ. હાલો આપણા ઠેલા થઈ ગયા છે પેક, જોઈ લ્યો તમે. અને આ વિકાસભાઈ છે અમારા. રામ રામ, જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ. હાલો તો આપણે જય દ્વારકા. હિતેશભાઈ છે, આપણા વિકાસભાઈ છે અને હજી એક માણસ છે, જો તમને દેખાડું, આપણા ભાઈ. તો જય દ્વારકાધીશભાઈ, જય ઠાકરભાઈ. તો જો મિત્રો હેને બધા નીકળી ગયા છે, 4 જણા છે. જો આ બે અહીંયા આગળ છે, હું ને વિકાસભાઈ પાછળ છે. તો જો દ્વારકાધીશનું નામ લઈને તો નીકળી ગયા છે. ભગવાન ઉપર મૂકી દીધું, કંઈ થાય નહીં. ને હવે તો તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઈશ, ધજાના કરાવી દઈશ. આમ તો અંદર તો ફોન લઈ જવા નથી દેતા. આ બ્લોગ એને ખાલી આપણો ટ્રેવલનો જ થવાનો છે, એટલે બીજા બ્લોગમાં કાલનો જે બ્લોગ બનશે ને એ આખો દ્વારકાધીશનો બનશે. સુદર્શન સેતુએ જઈશું એ બધો બ્લોગ એ કાલના બ્લોગમાં. અને આજના બ્લોગમાં આટલું આ ટ્રેવલ બ્લોગ જ રહેશે. નહીં વિકાસભાઈ? એ શું કરો તમે? લ્યો ચેન નીકળી ગઈ, ચડી ગઈ પાછી. હા તો વાંધો ના. હા તો હાલો મિત્રો, હવે ઘડીક લઈને જ મળીએ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો એને આપણે પહોંચી ગયા અત્યારે. જો સીએનજી નખાવવા, જો હિતેશભાઈ અત્યારે નખાવે સીએનજી. જો અને આ વિકાસભાઈ અમારા પહેલી વાર આવી રીતે અમારી એ ટ્રીપમાં આવે છે નહીં. અને આપણા ભાઈ છે ભવ્યભાઈનું ગોઠવે નહીં. ભવ્યભાઈ આવવાના છે કે નહીં એમ. તો શું કેવું તમારું? આમ કાંઈ નહીં, ફૂલ બાકી. કેને મળવા જવું અહીંયા? કાનુડાને. તો હાલો મિત્રો, તમને એક ઘડી કરીને મળીએ ત્યાં લગીને. તમે મિત્રો અત્યારે મને ખબર પડી ગઈ છે કે હેને હમણાં 12 વાગે ને એટલે 9 વર્ષ તો બે જ છે, તો તમને ખબર. પણ આપણે નથી 9 વર્ષ, આપણે નથી બે, તો આપણે હિન્દુ એટલે 9 વર્ષ નથી. આપણે દિવાળીના આગલા દિવસે 9 વર્ષ કરી છે. અને કાલે હે ને એટલે કે 12 વાગે આપણા ખાસ એવા કલેજાનો હેપી બર્થડે છે. તો એડવાન્સમાં તારે હેપી બર્થડે. થેન્ક યુ. કેક બેક કાપવું છે અહીંયા? કાપવું હોય તો કયો તમ તારે, કાપી નાખશું. અમે સરપ્રાઈઝ દઈશું તમને, કાંઈક મજા આવશે. તો મિત્રો હવે એને વિકાસભાઈનો તો બર્થડે છે જ, તો બધા કમેન્ટમાં એને હેપી બર્થડે કહી દો હાલો. અને જો અમે અત્યારે જામનગર બહાર પાસે પહોંચી ગયા છે. આ ભાઈ અત્યારે જો આ ડ્રાઇવિંગ કરે છે ને આ વાત કરે છે. ભવ્યભાઈ આવી રહ્યા, જુઓ મેસેજ ન થાય ભવ્યભાઈનો મેસેજ ન થાય. આઈડી તમને દેખાડું, જો મિસ્ટર ઝાલા. અને આ હે વિકાસભાઈ, હમણાં બર્થડે બોય બની જશે ભાઈ. એકવાર તો આપણે ખબર હે બર્થડે સુધાર નાખ્યો તો. તો હાલો મિત્રો, તમને ઘડીક રહીને જ મળીએ ત્યાં લગી તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો. હે હૈયે ઉમંગમાં ધવલાજો એવો રંગમાં છુપાયો દબરાય મને વાલા મારા ઠાકરજી. તો મિત્રો એને પાછો એક બ્રેક લઈ લીધો છે. જો અત્યારે એને કઈ જય દ્વારકાધીશ એટલે કે જય દ્વારકાધીશ હોટલ ઉભા રહ્યા છે ને જો આ ફાકી બનાવે, ચા બા પી લીધો છે. અને હમણાં કલાકમાં જ બર્થડે છે ભાઈ. હિતાભાઈ બર્થડે છે આનો. કેતો એડવાન્સમાં છે હજી, કેતો રામ 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 રામ. કાલ આખો દી જો તારી ઘાણી કરું બર્થડે ની. તો હાલો મિત્રો, ઘડીક રહીને જ મળીએ કન્ટિન્યુ ત્યાં લગી. ફાઇનલી મિત્રો એને 12 વાગી ગયા. જો તમને દેખાડી દઉં, જો હરકું દેખાતું ને 12:05 થઈ ગઈ. વિકાસભાઈનો બર્થડે આવી ગયો. તો હેપી બર્થડે ભાઈ. આ બીજી વાર કહું ભાઈ, ફેર 12 વાગે કીધું તું આપણે. થેન્ક યુ ભાઈ. આ બધા તરફથી હું કહી દઉં હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ ભાઈ. તો હવે સવારે જોઈ, અત્યારે જો રસ્તામાં છે હજી. તો હવે ઘડીક રહીને મળીએ ત્યાં લગીને તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહ્યો. મોદી
તો હે ને મિત્રો આપણે ઊભા હતા પાછા સીએનજી પુરાવા જો સીએનજી બીએનજી પુરાવી લીધી છે હવે પાછા જાય હી ના આ બર્થડે બોય શું કે હે અમે તો એકવાર શીપ લઈને જતા હતા ને હા તો ઢાંકણું હરખું બંધ ન કર્યું તો ચાલુ જ ન થયું. આ હાય હા હા મને લાગ્યું શું કેસ તું એકવાર ઢાંકણું થોડુંક ખુલ્લું હતું. હા તો સીએનજી સ્વીપ જ ન ચાલુ થાય હા શીપ પણ ચાલુ ન થઈ ઠેક પણ ઢાંકણું બંધ કર્યું પછી થઈ. ઠેક પાર્ટી તો દ્યો અમને હજી હવે દેવાનું અત્યારે શું છે બર્થડે તો આવી ગયો હવે રોજ તો હવે મિત્રો એને હવે તમને ક્યાંય જશું જ નહીં કે ઓલા મળશું નહીં તો તમને દ્વારકા જઈને જ ભેગા થાય તો ત્યાં લગી તમે વ્લોગમાં આગળ કન્ટિન્યુ કારણ કે આપણને હે ને નીંદર આવે તો હોઈ જાય હાલો તમને ઘડીક રહીને મળીએ ત્યાં જઈને પોગીને ફાઇનલી મિત્રો ને આપણે પોગી ગયા છીએ દ્વારકા ને જો રૂમ બૂમ રાખી લીધો અને આપણે હવે રૂમમાં અત્યારે જો આ હિતેશભાઈ છે આ વિકાસભાઈ અહીંયા બેઠા છે ને આપણા ભાઈઓ કાંઈક હરી હંચેરા કરે છે એ બે જોવો આવો કંઈક રૂમ છે આપણે બહુ મોંઘો નથી લીધો એસી વાળો જ છે નહીં એસી વાળો જ છે એટલે કાંઈ બહુ મોંઘો નથી લીધો ક્યાં ઝંડો હે ભર્યો જોયું ક્યાં દેખાય ક્યાં હે આ એરિયો જો મિત્રો झंडो है तिरंगा हमारा હે ઉભો રે એક જ ક્લિપ છે તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવતા વ્લોગોની મળીએ કાલે સવારે જ મળીએ ત્યાં લગી કન્ટિન્યુ હાલો